એક સારો જીવનસાથી કોને ના જોઈએ? દરેક જણ ઈચ્છે કે એમને કોઈ એવું મળે જેની સાથે જિંદગી એકદમ સંપૂર્ણ લાગે. પણ સાચું જીવનસાથી શોધવો કઈ રીતે? શું બધું દેખાવ અને સામાજિક સ્ટેટસ પર જ આધાર રાખે છે કે પછી એનાથી પણ કંઈક વધારે ઊંડું છે? ચાલો આજે આ સફરમાં ડૂબકી મારીએ અને એક મજબૂત અને સુખી સંબંધ પાછળનું રહસ્ય શું છે એ સમજ. આ એક વાક્ય જ કેટલી બધી વાત કહી જાય છે, ખરું ને? એ આપણને યાદ અપાવે છે કે લગ્ન એટલે ખાલી બે દિલનું મિલન નહીં, પણ એ તો બે પરિવારો, બે અલગ અલગ સંસ્કૃતિઓ અને બે વારસાઓનું જોડાણ છે. અને આ જ વિચાર આપણી આખી વાતનો પાયો છે. તો વિચારો, જેવી રીતે આપણે લગ્નને બે પરિવારોના મિલન તરીકે જોવાનું શરૂ કરીએ, તરત જ આખો નજરિયો જ બદલાઈ જાય છે, નહીં? પછી વાત ફક્ત વ્યક્તિગત પસંદ નાપસંદની નથી રહેતી, એનાથી ઘણું આગળ વિચારવું પડે છે. આ બધી સમજણ એક એવી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે જેણે હજારો લોકોના દિલને સ્પર્શ્યું છે. એ આપણને યાદ અપાવે છે કે સંબંધો વિશેના કેટલાક સત્યો એવા હોય છે જે સમય સાથે ક્યારેય બદલતા નથી. ચાલો જોઈએ કે એ સત્યો શું છે. તો પછી લોકો જીવનસાથી પસંદ કરતી વખતે સામાન્ય રીતે ભૂલો ક્યાં કરે છે? આ પોસ્ટ આપણને એક બહુ જ મજાના શબ્દથી ચેતવે છે: બાહ્ય કવચ. એટલે કે ઉપરનું પડ, જેનાથી આપણે ઘણીવાર અંજાઈ જઈએ છીએ, જ્યારે કે વ્યક્તિનું સાચું સ્વરૂપ તો એની પાછળ છુપાયેલું હોય છે. મોટાભાગે આપણે બે જ મુખ્ય ફાંસોમાં ફસાઈએ છીએ. એક તો કોઈનું જબરજસ્ત સૌંદર્ય અને બીજું એમનું પ્રભાવશાળી સ્ટેટસ, જેમ કે કોઈ મોટી કંપનીમાં સારી નોકરી. આ બંને વસ્તુઓ શરૂઆતમાં ખૂબ જ આકર્ષક લાગે છે, પણ સવાલ એ છે કે શું આના પર આખી જિંદગીનો સંબંધ ટકી શકે? અને બસ આ જ આખી પોસ્ટનો મેઇન પોઈન્ટ છે. સુંદરતા તો સમય જતાં ઓછી થઈ શકે છે, અને નોકરી કે પદ આજે છે, કાલે નહીં હોય. આ બધું તો ખાલી ઉપરનું કવર છે, એક બાહ્ય કવચ. જે ખરેખર મહત્વનું છે એ તો આ કવચની અંદર છે. તો સવાલ એ થાય કે આ બાહ્ય કવચની આરપાર જોવું કઈ રીતે? સારું છે કે આ પોસ્ટ આપણને એકદમ સિમ્પલ પણ બહુ જ પાવરફુલ સાધન આપે છે. એક જ સવાલ જે બધું સ્પષ્ટ કરી દેશે. એક ક્ષણ માટે કલ્પના કરો કે જે વ્યક્તિ સામે છે, જો કાલે ઉઠીને એમનો એ સુંદર ચહેરો ન રહે, એમની એ મોટી નોકરી પણ જતી રહે, તો પછી જે વધશે એટલે કે ખાલી એ વ્યક્તિ, એમનો સ્વભાવ, એમની વાતો, શું એની સાથે આખી જિંદગી વિતાવી શકાશે? અને આ એક સવાલમાંથી બીજા ઘણા ઊંડા સવાલો નીકળે છે, જેમ કે શું એમની સાથે બેસવું ગમશે? શું એ આપણી ચૂપકીદીને પણ સમજી શકશે? અને સૌથી અગત્યનું, શું એમની હાજરીમાં એક સલામતી, એક શાંતિનો અહેસાસ થશે? અને જો આ બધા સવાલોનો જવાબ અંદરથી, દિલમાંથી હા આવે, તો બસ સમજી લેવાનું કે રસ્તો એકદમ સાચો છે. આ કોઈ જાદુ નથી, આ તો બસ એકદમ સાચી સમજ છે જે આપણને સાચો માર્ગ બતાવી રહી છે. તો જ્યારે આ કસોટી પાસ થઈ જાય, ત્યારે આપણને પરફેક્ટ શબ્દનો સાચો મતલબ સમજાય છે. અને એ મતલબ એ નથી જે આપણે સામાન્ય રીતે ફિલ્મોમાં જોઈએ છીએ કે વાર્તાઓમાં વાંચીએ છીએ. પરફેક્ટલી સેટ હોવાનો મતલબ એ નથી કે એવી વ્યક્તિ મળી જાય જેની પાસે બધું જ પરફેક્ટ હોય. ના, એનો અસલી મતલબ એ છે કે એવી વ્યક્તિ મળે જેની સાથે રહીને આપણને એકદમ પરફેક્ટ, એકદમ સહેજ અને ખુશ અનુભવાય. આ કોઈ ચેકલિસ્ટ નથી, આ તો એક ઊંડી ફિલિંગની વાત છે. અને આનાથી વધારે સુંદર શું હોઈ શકે? સાચો જીવનસાથી એ જ છે જે આપણામાં રહેલી શ્રેષ્ઠતાને જુએ છે અને આપણને દરરોજ થોડાક વધુ સારા બનવા માટે હિંમત અને પ્રેરણા આપે છે. બસ આ જ છે પરફેક્ટલી સેટ હોવાનો સાચો અનુભવ. આ બધી વાતો આપણને છેલ્લી અને સૌથી મહત્વની વાત તરફ લઈ જાય છે કે એક સુખી અને લાંબા સંબંધનો અસલી પાયો શું છે? આપણે દેખાવની વાત કરી, સ્ટેટસની વાત કરી, ઊંડા સવાલોની પણ વાત કરી, પણ આ બધાની નીચે એવી કઈ એક વસ્તુ છે જે કોઈ પણ સંબંધને તોફાનોમાં પણ ટકાવી રાખે છે? અને જવાબ છે ને, એ બહુ જ સિમ્પલ છે, પણ એટલો જ ઊંડો પણ છે. એ છે સમજ અને સ્નેહ. બસ આ બે જ વસ્તુઓ. આ જે પાયો છે જે સમયની દરેક કસોટીમાં ટકી રહે છે. સુંદરતા અને સંપત્તિ તો આવે ને જાય, પણ સમજણ અને સ્નેહ એ તો સંબંધનો આત્મા છે. તો અંતે આખી ચર્ચા આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે: શું આપણે જીવનમાં બહારના પેકેજિંગ પર એટલું બધું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ કે અંદરની આજીવન વાતચીતને જ ભૂલી રહ્યા છીએ જે ખરેખર મહત્વની છે? આનો જવાબ તો દરેકે પોતાની અંદર જ શોધવાનો છે.